જૂનાગઢના ગિરનારની ટોચ પર બિરાજમાન અંબાજી મંદિર, જે સ્થળ કરોડો હિન્દુઓ માટે માત્ર એક મંદિર નહીં પરંતુ શ્રદ્ધા, આસ્થા અને પવિત્રતાનું પ્રતીક માનવામાં આવે છે. દર વર્ષે હજારો ભક્તો કઠિન ચઢાણ કરીને અહીં માતાજીના દર્શન કરવા આવે છે અને આ સમગ્ર પરિસર ધાર્મિક શ્રદ્ધા સાથે જોડાયેલું માનવામાં આવે છે. પરંતુ હવે આ જ પવિત્ર સ્થળને લઈને એક એવી ઘટના સામે આવી છે જેના કારણે ભક્તોની ભાવનાઓને ભારે ઠેસ પહોંચી છે અને સમગ્ર રાજ્યમાં ચર્ચા શરૂ થઈ ગઈ છે. સોશિયલ મીડિયામાં વાયરલ થયેલા એક વિડીયોએ આસ્થાથી જોડાયેલા અનેક સવાલો ઊભા કર્યા છે અને હવે આ મુદ્દો ધીમે ધીમે રાજકીય રંગ પણ પકડતો જોવા મળી રહ્યો છે. આવો વિગતે વાત કરીએ શું છે સમગ્ર મામલો આ અહેવાલમાં. નમસ્કાર, હું છું ચિરાગ વર્ષાબેન. આપ જોઈ રહ્યા છો સ્વમાન. સોશિયલ મીડિયામાં વાયરલ થયેલા એક વિડીયોમાં ગિરનાર પર આવેલા અંબાજી મંદિરના ભંડારામાં કેટલાક લોકો દ્વારા દારૂ પીતા અને માંસાહાર કરતા હોય તેવું દેખાઈ રહ્યું છે. માહિતી મુજબ જ્યાં મંદિરનો પ્રસાદ તૈયાર થયો હોય તે જ સ્થળે આ પ્રકારની હરકત કરવામાં આવી હોવાનો દાવો કરવામાં આવ્યો છે. વિડીયો સામે આવતા ભક્તોમાં ભારે રોષ જોવા મળ્યો હતો, કારણ કે ગિરનાર જેવી પવિત્ર જગ્યા પર આવી પ્રવૃત્તિઓ થવી અનેક લોકો માટે અસહ્ય ગણાઈ રહી છે. આ ઘટના સામે આવતા તંત્ર પણ હરકતમાં આવ્યું હતું અને તપાસ હાથ ધરવામાં આવી હતી. ત્યારબાદ મંદિર સાથે સંકળાયેલા કેટલાક લોકો સામે કાર્યવાહી કરવામાં આવી છે. તપાસ બાદ મંદિર સાથે સંકળાયેલા 10 પૂજારીઓ અને એક રસોઈયાને સસ્પેન્ડ કરવામાં આવે છે. સસ્પેન્ડ કરાયેલા પૂજારીઓમાં કિશોરસિંહ એસ ચૌહાણ, તુષારગીરી એમ ગોસ્વામી, પ્રિન્સ કે ઠાકર, ગોસ્વામી ભરતગીરી ધનગીરી, ભાર્ગવ કિશોરસિંહ ચૌહાણ, શૈલેષગીરી એમ ગોસ્વામી, ધવલગીરી બી ગોસ્વામી, કાંતિગીરી એ અપારનાથી, દેવગીરી જીમગીરી ગોસ્વામી અને વિજય એ ત્રિવેદીનો સમાવેશ થાય છે. જ્યારે સમૈયા રાઠોડ, જે રસોઈયાની ફરજ બજાવતા હતા, તેમને પણ સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. પરંતુ હવે આ સમગ્ર મામલો માત્ર ધાર્મિક ભાવનાઓ સુધી સીમિત રહ્યો નથી, કારણ કે આ મુદ્દે રાજકીય પ્રતિક્રિયાઓ પણ સામે આવી રહી છે. જૂનાગઢ શહેર કોંગ્રેસ પ્રમુખ મનોજ જોશીએ આ ઘટનાને ગંભીર ગણાવી તંત્રને કાર્યવાહી પર ગંભીર સવાલો ઉઠાવ્યા છે. કોંગ્રેસનું કહેવું છે કે માત્ર સસ્પેન્શન કરીને તંત્ર પોતાની જવાબદારીમાંથી બચી શકતું નથી. આ મામલે તંત્રએ પોતે ફરિયાદી બની એફઆઈઆર નોંધાવી કડક કાર્યવાહી કરવી જોઈએ. સાથે સાથે ભવિષ્યમાં આવી ઘટના ફરી ન બને તે માટે ગિરનાર વિસ્તારમાં કડક ચેકપોઇન્ટ અને સુરક્ષા વ્યવસ્થા મજબૂત કરવાની માંગ પણ કરવામાં આવી છે. આ માંગ સાથે આવતીકાલે એટલે કે 13 માર્ચે સવારે 11 વાગે જૂનાગઢની નવી કલેક્ટર ઓફિસ ખાતે જિલ્લા વહીવટીતંત્રને આવેદન આપવામાં આવશે તેવી માહિતી આપવામાં આવી રહી છે. હવે સવાલ એ છે કે ગિરનાર જેવી પવિત્ર જગ્યા પર આવી ઘટના આખરે કેવી રીતે બની? શું માત્ર સસ્પેન્શન પૂરતું ગણાશે કે પછી આ મામલે કડક કાયદેસર કાર્યવાહી પણ થશે? અને ભવિષ્યમાં આવી ઘટના ફરી ન બને તે માટે તંત્ર શું પગલાં લેશે? આ સમગ્ર મામલે તમારું શું મંતવ્ય છે તેમને કમેન્ટ બોક્સમાં જરૂર જણાવો. અને આવા વિશ્લેષણાત્મક સમાચાર માટે વિડીયોને લાઇક, કમેન્ટ અને શેર કરો. તેમજ સ્વમાનની ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. નમસ્કાર.